નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય એનું ઉદાહરણ 11 શીખીશું। અને વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ઉદાહરણ 11, સાબિત કરો કે cot a માઇનસ cos a છેદમાં cot a પ્લસ cos a બરાબર અંશમાં cos a કે -1 છેદમાં cos a કે +1। અહીંયા ડાબી બાજુ બરાબર આપણે જમણી બાજુ સાબિત કરવી છે। જો ખૂબ સરળ છે, ધ્યાન આપજો। પહેલા ડાબી બાજુની જે રકમ છે આખી એમ નામ લખી દઈએ। ડાબા બરાબર cot a માઇનસ cos a છેદમાં cot a પ્લસ cos a બરાબર નીચે બરાબર કરીશું। આ રીતના પહેલથી જ આડી લાઈન ખેંચી લેવાની એટલે આપણું લખાણ સરસ બને। અહીંયા આપણે કોટ જે છે ને કોસ સાઇનમાં ફેરવી દઈએ તો કોટ એટલે કોસ છેદમાં સાઇન માઇનસ કોસ એ છેદમાં પણ કોટ જે છે ને કોસ સાઇનમાં ફેરવી દઈએ। કોસ એ છેદમાં સાઇન એ માઇનસ પ્લસ કોસ એ। હવે ચલો, અહીંયા કોસ એ છે, અહીંયા કોસ એ છે, અહીંયા કોસ એ, અહીંયા કોસ એ। તો અંશમાંથી બંને પદમાંથી કોસ જે સમાન છે એને બારે કાઢી લઈએ। બરાબર કરીએ આ રીતના પહેલાં લખી દઈશું। કોસ એ કોમન નીકળશે। અહીંથી અંશમાંથી કોસ નીકળી ગયો એટલે ત્યાં 1 વધશે। છેદની અંદર અહીંયા સાઇન એ વધશે માઇનસ અહીંયા કોસ એ જે હતો એ બહાર નીકળી ગયો એટલે ત્યાં 1 વધશે। છેદમાં પણ એવું થશે। બંને જગ્યાએ જે સમાન કોસ એ જે છે એને કોમન કાઢી દઈએ। કોસ એ અહીંયા અંશમાંથી કોસ બહાર નીકળશે એટલે 1 વધશે। છેદની અંદર સાઇન એ જેમ છે એમને એમ લખી દઈશું પ્લસ અહીંયાથી કોસ એ છે બહાર નીકળી ગયો છે એટલે 1 વધશે। બરાબર નીચે બરાબર અહીંયા કોસ એ સમાન છે એટલે ઉડી જશે। જે વધ્યું છે લખીએ તો અંશની અંદર આપણી પાસે હવે 1 છેદમાં સાઇન એ વધ્યા છે -1 વધ્યા છે। છેદની અંદર 1 છેદમાં સાઇન એ વધ્યા છે, અહીંયા +1 વધ્યા છે। ચલો, સાઇનના વ્યસ્ત યાદ કરો એટલે સીધો જવાબ આવી જશે। હવે બરાબર 1/sin એ બરાબર શું? તો cosec જે આપણે જોઈએ છે, કારણ કે cosec અને sin એકબીજાના કેવા છે? વ્યસ્ત છે। છેદમાં પણ 1 છેદમાં સાઇન એ એટલે સાઇનના વ્યસ્ત cosec, તો cosec a +1 જમણી બાજુ આપણને મળી ગઈ છે એટલે બરાબર જવાબ। તેથી ડાબા બરાબર જવાબ આપણને મળી ગયા છે। અહીંયા LHS બરાબર RHS મળી ગયા છે। તો આ સરળતાથી આ ઉદાહરણ ગણી છે, એકદમ સરળ ઉદાહરણ છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર થિયરી, સ્વાધ્યાય 8.1ના દાખલા, સ્વાધ્યાય 8.2ના તમામ દાખલા, સ્વાધ્યાય 8.3ના તમામ દાખલા અને ઉદાહરણ 1 થી 10 જે છે પ્લેલિસ્ટમાં મૂકેલું છે, તો એને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો। અને વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ ધન્યવાદ। જય મા સરસ્વતી।